નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાધા રાણી અને ગોવિંદદાસ સાથેની ઘટના. વજ્રભૂમિના કણકણમાં પ્રેમ અને ભક્તિ વસેલી છે. બરસાનામાં બનેલી આ ઘટના ભક્ત અને ભગવાન વચ્ચેના અખૂટ સંબંધોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરસાનામાં ગોવિંદદાસ નામનો એક ભક્ત રહેતો હતો. પરિવારમાં તેની એક દીકરી મુનિયા સિવાય બીજું કોઈ નહોતું. ગોવિંદદાસ આખો દિવસ પોતાનું કામ કરતા અને સાંજ પડતા ની સાથે જ શ્રીજી રાધારાણીના મંદિરે દર્શન કરવા પહોંચી જતા. મંદિરે આવેલા સંતોની સેવા કરવી અને તેમની સાથે સત્સંગ કરવો એ જ તેમનો નિત્યક્રમ હતો. એક દિવસ એક સંતે ગોવિંદદાસને કહ્યું, ભાઈ, મારે નંદગામ જવું છે. મારી પાસે સામાન વધારે છે અને મને રસ્તો પણ બરાબર ખબર નથી. તો શું તમે મને નંદગામ પહોંચાડી શકશો? ગોવિંદદાસે તરત જ હા પાડી. મહારાજ, આ તો મારું સૌભાગ્ય છે. તેમને ઘરે લઈને દીકરી મુનિયાને કહ્યું, હું એક સંતને મૂકવા નંદગામ જાઉં છું. દિવસ ચઢે ત્યાં સુધીમાં પાછો આવી જશ. મારી રાહ ન જોતી. બીજે દિવસે સવારે 4 વાગ્યે ગોવિંદદાસ રાધે રાધે કરતા ખુલ્લા પગે સંત પાસે પહોંચી ગયા. સંતનો સામાન અને ઠાકોરજીની પેટી ઉપાડીને તેઓ આગળ ચાલવા લાગ્યા. સંત વૃદ્ધ હતા અને તેમને શ્વાસની તકલીફ પણ હતી, એટલે તેઓ થોડું ચાલીને થાકી જતા અને બેસી જતા. આમ રોકાતા ચાલવાને કારણે નંદગામ પહોંચવામાં મોડું થઈ ગયું. મંદિરે પહોંચીને સામાન મૂક્યા બાદ સંતે કહ્યું, ભાઈ, તમે એટલે દૂર મારી સાથે આવ્યા છો તો થોડો આરામ કરી લો અને જળપાન કરી લો, પછી જજો. ત્યારે ગોવિંદદાસે અત્યંત ભાવુક થઈને કહ્યું, મહારાજ, તમે આ શું કહી રહ્યા છો? બરસાણાની વૃષભાનું નંદિની રાધાજી નંદગામના પરણેલા છે. દીકરીના સાસરે પિતાજી પાણી ન પીવાય. જો હું અહીં જળ ગ્રહણ કરું તો ઘોર પાપ ગણાય. આ સાંભળીને સંતની આંખોમાં આંસુ આવી ગયા. તેમને કહ્યું, ગોવિંદદાસ, તું ગરીબ ભલે હોય પણ તારું દિલ ખૂબ મોટું અને નેક છે. ભક્તની કસોટી અને ભગવાનની ચિંતા. ગોવિંદદાસ સંતને પ્રણામ કરી પરત બરસાનામાં જવા નીકળ્યા. બપોર થઈ ચૂકી હતી. માથે સૂરજ તપી રહ્યો હતો અને નીચે ગરમ રહેતી હતી. ભૂખ અને તરસને કારણે એક ઝાડની છાયામાં ગોવિંદદાસ બેભાન થઈને ઢળી પડ્યા. ભગવાન શ્રી કૃષ્ણને ભક્તની દયા આવી. તેમણે ગોવિંદદાસને મૂર્છા દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે જાગ્યા નહીં. ભક્તના પ્રાણ સંકટમાં હતા. કૃષ્ણએ વિચાર્યું કે આ રાધા રાણીનો અન્યાયી ભક્ત છે, એટલે તેને પ્રાણની રક્ષા પણ તેઓ જ કરી શકશે. ભગવાન તરત જ રાધા રાણીના મહેલ તરફ દોડ્યા. રાધા રાણીએ કન્હૈયાને ગભરાયેલા જોઈને કારણ પૂછ્યું. ભગવાને મજાકમાં કહ્યું, તારા પિતાજી બરસાનામાં અને નંદગામના રસ્તે પડ્યા છે. જા, જઈને સંભાળ. રાધાજી ચોંકી ગયા. કોણ પિતાજી? ત્યારે ભગવાનને છાશી વાત કરી અને કહ્યું કે ભક્તના પ્રણામ સંકટમાં છે. તમારે ગોવિંદદાસનું દીકરી મુનિયાના રૂપમાં ભોજન અને પાણી લઈને જવું પડશે. શ્રીજી રાધારાણી મુનિયાનું રૂપ લઈને ત્યાં પહોંચ્યા. પિતાજી, પિતાજી બૂમ પાડીને તેમને જગાડ્યા અને પાણી પીવડાવ્યું. ગોવિંદદાસે આંખો ખોલીને જોયું તો સામે દીકરી ઊભી હતી. તેમને પૂછ્યું, બેટા, તું અહીં ક્યાંથી? મુનિયાના રૂપમાં રાધાજી બોલ્યા, ઘરે હરિયા કાકા તમને મળવા આવ્યા છે, એટલે હું તમને બોલાવવા આવી હતી. હું આજે ભોજન પણ લાવીશું, તમે જમી લો. ગોવિંદદાસ જમવા બેઠા ત્યારે દીકરીએ કહ્યું, હું ઘરે જઈને મહેમાનોને સાચવવું છું, તમે જમીને આવજો. થોડે દૂર જઈને રાધા રાણી અદૃશ્ય થઈ ગયા. ગોવિંદદાસે આવું સ્વાદિષ્ટ ભોજન જીવનમાં ક્યારેય ખાધું ન હતું. સાંજે ઘરે પહોંચીને ગોવિંદદાસ સીધા દીકરીના પગમાં પડી ગયા. મુનિયા ગભરાઈ ગઈ અને
પૂછ્યું, પિતાજી આ તમે શું કરો છો? ગોવિંદદાસે કહ્યું, આજે તે જંગલમાં આવીને ભોજન અને પાણી આપીને મારા પ્રાણ બચાવી લીધા. દીકરી આશ્ચર્યચકિત થઈને બોલી, પિતાજી હું તો આખો દિવસ ઘરે જ હતી, ક્યાંય ગઈ નથી. ગોવિંદદાસે પૂછ્યું, સારું તો બતાવ, હરિયા કાકા ક્યાં છે? દીકરીએ કહ્યું, હરિયા કાકા તો આવ્યા જ નથી. તમે તેમના વિશે કેમ પૂછો છો? હવે ગોવિંદદાસને બધી વાત સમજાઈ ગઈ. તેમની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા. તેમણે મુનિયાને કહ્યું, બેટા આજે તારા રૂપમાં સાક્ષાત શ્રી રાધારાણી અને ભોજન અને જળ આપવા આવ્યા હતા. ગોવિંદદાસ ભાવવિભોર થઈ ગયા. મારી લાડકી કિશોરીજીએ મારા કારણે આટલી પ્રસન્ન ગરમીમાં કષ્ટ વેઠ્યું અને હું પાગલ તેમને ઓળખી પણ ન શક્યો. હવે તેમના જીવનની એક જ આશ હતી કે ક્યારે ફરીથી શ્રીજીના દર્શન થાય. આ ઘટના પછી ગોવિંદદાસનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. જે હૃદયમાં પહેલેથી ભક્તિ હતી તેમાં હવે વિરહ અને સમર્પણની આગ પ્રગટ થઈ. દિવસ રાત તેમના મનમાં એક જ વિચાર ફરતો રહેતો, લાડલીજીએ મારા માટે પોતે કષ્ટ વેઠ્યું અને હું ઓળખી ન શક્યો. તેઓ દરેક ક્ષણે પોતાના અજ્ઞાન પર પસ્તાવતા રહેતા. હવે ઘર, ખોરાક, આરામ કશામાં મન લાગતું નહોતું. દીકરી મુનિયા તેમને વારંવાર સમજાવતી, પરંતુ ગોવિંદદાસ જાણે અંદરથી કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગયા હતા. સાંજ પડતાની સાથે જ તેઓ મંદિર પહોંચતા અને મધ્યરાત સુધી શ્રીજીના નામના લીન રહી રડતા રડતા પ્રાર્થના કરતા. એક રાત્રે તેમણે મંદિરના પ્રાગટ્યમાં જ વ્રત લીધું. જ્યાં સુધી લાડલી કિશોરી ફરી દર્શન નહીં આપે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. આ વાત સાંભળીને સંતો અને સેવકો ચિંતિત થયા, પણ ગોવિંદદાસ અડગ હતા. તેમનું શરીર ધીમે ધીમે ક્ષીણ થવા લાગ્યું, પરંતુ ચહેરા પર અજીબ શાંતિ હતી. જાણે શરીર નબળું પડે તેમ આત્મા વધુ મજબૂત બની રહ્યો હોય. દરેક શ્વાસ સાથે રાધે રાધે શ્વાસ થતો. લોકો કહેતા, આ માણસ નથી, ચાલતું ફરતું ભજન છે. ત્રીજા દિવસે મંદિરની આરતી વખતે અચાનક વાતાવરણ બદલાઈ ગયું. હળવો સુગંધિત પવન વહેવા લાગ્યો. દીવાઓની જ્યોત અસલ થઈ ગઈ. ગોવિંદદાસ મંદિરના ખૂણે બેસીને આંખો મીચી નામ સ્મરણ કરતા હતા. એ સમયે કોઈએ નજર સવારમાં કહ્યું, ગોવિંદદાસ! આ અવાજ સાંભળી જ તેમનું હૃદય ધબકી ઉઠ્યું. આંખો ખોલી તો સામે તેજસ્વી કાંતિમાં લાડલી કિશોરી સવા ઊભા હતા. ગોવિંદદાસ તરત જ ધરતી પર ઢળી પડ્યા. શબ્દ ગળામાં અટકી ગયા. માત્ર આંસુ વહેવા લાગ્યા. રાધારાણીએ કરુણ નજરે જોઈને કહ્યું, ઉઠો ગોવિંદદાસ, તારી ટેક અને બાંધી લાવી. ભક્ત જો સાચા હૃદયથી બોલાવે તો ભગવાનને કેવી રીતે દૂર રહી શકે? ગોવિંદદાસ કપતા અવાજે બોલ્યા, માતાજી, મેં અજાણ્યામાં આપને દુઃખ આપ્યું, તેનું પાશ્ચાત્ય શું? રાધાએ હસતા કહ્યું, ભક્તના પાશ્ચાત્ય નથી હોતું, ત્યાં તો પ્રેમ જ પૂરતો છે. તેમને પોતાના કમળ જેવા હાથથી ગોવિંદદાસના મસ્તક પર હાથ મૂક્યો. એ સ્પર્શથી જ તેમનું શરીર અને મન બંને શાંત થઈ ગયા. રાધારાણીએ તેમને આશીર્વાદ આપ્યો, આ જીવનમાં તમે કશું નહીં ખૂટે. તારી દીકરી તારી સેવા કરતી રહેશે અને તું ભક્તિનો માર્ગ બતાવતો દીવો બનીશ. એટલું કહી લાડલીજીએ અંધાન લીધું. ગોવિંદદાસ લાંબા સમય સુધી એ જગ્યાએ નિઃશબ્દ બેસી રહ્યા. પછી ધીમે ધીમે ઊભા થયા. હવે તેમના ચહેરા પર વિરહ નહોતા, પરંતુ પૂર્ણતાની ઝળહળાટ હતી. ત્યાંથી બરસાના લોકો કહેવા લાગ્યા, ગોવિંદદાસ તો એ ભક્ત છે, તેને રાધારાણી જાતે દીકરી બનીને બસાવ્યા. તેમને કથા વજ્રભૂમિમાં ફેલાઈ ગઈ. એ કથા આજે કહે છે કે સાચી ભક્તિમાં કોઈ ગણતરી નથી, કોઈ શરમ નથી. ભક્ત અડગ વિશ્વાસ અને નિષ્કપટ પ્રેમ હોય તો ભગવાનને પણ દોડવા આવવું પડે છે. મિત્રો, આજ
વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.